હાંડિયા પર બેહાડવાના હે. અમે જતા હતા થરાદ તો વૈશમાં રહ્યા ને એમ શરાબનું બોર્ડ ભાળી ગયા. અરે ગાડી સાફ કર રહા હે ડ્રાઈવર. જો ભાઈ ગુડ ઇવનિંગ રાજસ્થાન જેસલમેર. ભાઈ જેસલમેર રાજસ્થાન રણની અંદર આવી ગયા બધું પબ્લિક. ભાઈ આજનો વ્લોગ વિડીયો રહી આવવાનો આખે આખો ભાઈ રાતનું આખે આખું મસ્ત મજાનું જે પણ કાર્ય કરવાની આવવાનું હોય ત્યારે જવાનું. ભાઈ ક્યાં ગયો ખટારા જેવું દેખાય? આ સફારીની અંદર જવાનું. ભાઈ સફારીની અંદર જવાનું હોય ભાઈ ઊંટની સવારી કરવાની છે ને બધું જવાનું હોય તો લેટ્સ ગો ભાઈ. થઈ જાય મસ્ત મજાના કપડાં તો હવાના પહેર્યા છે, આ પહેરીને જાવી. બાબલા મસ્ત મજાના રેડી થઈ ગયા જો હવાના મેલા તો પેલા કપડાં મેચિંગ, બૂટ મેચિંગ, ડાચા મેચિંગ, બે બોનો રેડી થઈ ગઈ. હરખી ઉભી રે ઇંગ હરખી ઉભી આ એમ બસ રેડી. ચપ હા ના ભાઈ 5 વાગ્યા સોરી 6 વાગી ગયા હે. જીપ કંઈક આવી ગઈ. આ જીપની અંદર આ આપણે ભાઈ કહીએ તો બોકડો આમાં બેહીને જવાનું ભાઈ રણમાં. રેડી રાખજો ભાઈ. આ દાજમાં આગતો નથી ને આપણે કડક ઘસકાય એટલે કે यार भाटे है भाई यार ये उतर से यार लागड़े ये लो तारी मार यार भाटे यार और तेज चला यार ड्राइवर हो यार मुझे ना जाओ क्या આપણે પેકેજ ની અંદર ભાઈ આપણે હાંડિયા ભાઈ ને ત્યાં આપણે રાખ્યા કે આપણે ફ્રી માં બેસવાનું. જો મારી આ બોલે એ બોલતો ને મોરે બોલ. તો મિત્રો અમે રણ ની અંદર આવી ગયા. તો રણ ની અંદર ભાઈ રણનું વાહન એટલે ભાઈ ઊંટ દેવતા સોરી હાંડિયો હાંડિયામાં નો બેહાય તો શું કહેવાય એમાં આ બધા કે અમારે નથી બેવું. મેં કાંઈ વાંધો નહીં તેમ અલગ અલગ બેહો. હું ને મારો મિત્ર જુગલ જોડી ભાઈ બેવાના ઊંટ હાંડિયા ઉપર. 2 હાંડિયા બે છે, એક ત્રીજા હાંડિયા ઉપર. લેટ્સ ગો ભાઈ હાંડિયા પર જોઈને ભાઈ મજા કરવાની છે ફૂલ. ચાલે હાલ ભાઈ શરૂ રાખજે. શરૂ રાખજે. આ બે હાંડિયા ઉપર બેહાડવાના હે. મજો કરેંગે મજો. એ બેઠ ઉભો ઉતારી લે ઉભો. ભાઈ ખોટો સ્કેમ થઈ ગયો મને લાગે. હું ઊંટની ઉપર બેઠા હતા પણ કઈ ખાસ નહીં, થોડે ફેરવીને તરત પાછા લાયા ભાઈ. હેઠા ઉતારશે બોલો. બે ગધેડા હાંડિયા ઉપર બેઠા જો તેમ 2 ગધેડા હાંડિયા ઉપર બેઠા દેખાય તમને? આવા સ્કેમ આલા હે. ઓ ભાઈ બહુ વાર જો રહી જીપ્સી ભાઈ. ખાટલા બાટલા મસ્ત મજાનું હે. લેટ્સ ગો ભાઈ. આપણે સામે સીધા રિસોર્ટ ખડકાઈ ગયા તો બધા આપા બાબલા બધા પાછા ભાઈ પહોંચી ગયા આપણે રિસોર્ટે. અને ભાઈ તમને ઢોલ સંભળાય ભાઈ. અહીં એવું હોય કે સ્વાગત તમારું કરે. તમે રણમાં જ પાછા આવો ને એટલે જો તમને દેખાડું. જો સ્વાગત માટે તૈયાર છે દેખ એવો સ્વાગત થાય છે ને. આ જો માથું ઓળે તૈયાર થાય મારા. રાતે ભાઈ પાછા ટેન્ટે પહોંચી ગયા અહીંયા. અને રાતે
આજે મેન મજા તો ભાઈ એક આયરો ને જો માથે માટલા લઈને આની સંસ્કૃતિ જળવાય ને ટૂંકમાં એ પ્રકારનું બધું પબ્લિક બેઠું હોય અને આ જો માથે માટલા હે ને ભાઈ ડિસ્કો કરશે દેખ લો. જમવામાં ભાઈ કંઈક આવું છે. મેં દાલ બાટી હતી પણ ચોળીને રાખી છે પણ ભાઈ આવી દાલ બાટી છે ડુંગળી દેખાય એવું તમને ખાવાનું છે. બાળકો ભાઈ ખાવા બે ગયા. જો 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 આ પેતરા જો કરે મારા વ્લોગ આટું નો એવા ધતિંગ કરે. મસ્ત મજાનું ભાઈ ઘાયે ઘા ને ઝાપટી લેવી પછી હુઈ જાય ભાઈ. કાલ સવારમાં ક્યાં ફકડામાં જવાનું કઈ ખબર નહીં. The next day. મસ્ત મજાનો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે તો બધાને પહેલા તો એના માટેના સુપ્રભાત ને ભાઈ ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું ભાઈ રાજસ્થાનની અંદર ગુડ મોર્નિંગ થઈ ગયો. બાળકો બધા રેડી થાય છે કારણ કે જવાનું ક્યાં હે ભાઈ ભાયા જય જેસલમેર તો હી હે બાળક ખોટું કા બોલે રણુજા જવાનું ભાઈ. રણુજા રામદેવ પીરના દર્શન કરવા જવાનું તો ફટાફટ ભાઈ નીકળીએ ને કપડા કંઈક આવા પડ્યા હે પહેર્યા હે ક્યાંથી ખબર હે એક મિત્રના શોપના હે કેવા લાગે જરા કોમેન્ટ કરી નાખો. નીકળીએ ફટાફટ. એ ખજૂર આવી ખજૂર રાજસ્થાનની પ્યોર જ હોય. જો કે ખજૂરમાં શું હોય શું હે કાઢને કા દે લે પદિયા શું તનું લે. તો ભાઈ આ પદીઓ ના એક બે જણા ગયા હતા અહીંથી રાજસ્થાનની ભાઈ ખજૂર લઈ આવ્યા. આપણે ભાઈ ત્યાં ખાવી કચરો એ કરતા હારા મારી. કેટલા રૂપિયા લાવ્યા વળી જતે 100 ની 4 રૂપિયાની ખાલી એટલી આવી છે તમને દેખાય એટલી. આપણે ખજૂર થોડીક સાખી લેવી. આપણે આજનું લોકેશન હે રણુજા એટલે ભાઈ રામદેવરા ત્યાં જવાનું છે. પણ આપણી ગાડી અત્યારે તરસી થઈ ગઈ તો ભાઈ બહુ જ્યાદા સમય પછી અત્યારે ને માન સીએનજી નો મેળ પડ્યો છે તો ગાય કરીને સીએનજી પુરાઈ દેવી. અહીંથી થોડુંક જ છે 8-10-15 કિલોમીટર જેવું છે રામદેવરા. તો ફટાફટ જાય ને રામદેવરા જાય ને મસ્ત મજાના ભાઈ રામાપીરના દર્શન કરવા પૂગી જાય. બેનું કોમ્બિનેશન છે. બેનું પેલા રામ આવે છે ને રામાપીર. રામદેવરા પહોંચી ગયા છીએ. મંદિર બાજુ આપણે ભાઈ ઓન ધ વે થઈ ગયા છીએ. પગપાળા કાર ને ભાઈ પાર્કિંગ કરવાડ્યું હોય અને ત્યાંથી ભાઈ લઈ લીધી પ્રસાદી. જો ભાઈ મસ્ત મજાના ભાઈ રણુજા પહોંચીને રામદેવ પીરના દર્શન કરવાડ્યા છે. તમે પણ દર્શન કરી લો ઘરે બેઠા બેઠા. એ રહેવા દે સ્પિન લેવું હોય તો ભાઈ નાનકડી એવી ખરીદી કરવાની છે ને મેં લીધા અમારા પૂરી હાટું અને પૂરીના ભાઈ હાટું બે હાટું નાના નાના દડા લીધા. ભાઈ રણુજાથી ભાઈ નીકળી ગયા છે મસ્ત મજાનું ખાઈ પીને બાબલા રેડી થઈને અને મને બિહાર્યો ભાઈ તડકા વાળી સીટે. એક તો તડકો ખતરનાક લાગતો એના ઉપરથી હું તડકે બેઠો છો તો આ બધા ખબર નહીં કે મને આયા હું લેવા બિહારે. તારે બેવું થું કઈ નહીં આવે કઈ વાંધો નહીં. ભાઈ ગાડી શરૂ થઈ ગઈ છે. તમને એમ લાગતું છે જાય ક્યાં આવે તો હું ભાઈ રાજસ્થાન મૂકવાનું હોય ને અહીંથી ત્યારે થરાદ થઈને રાજકોટ થઈને સીધા ઘર ભેગું થઈ જવાનું હોય. મિત્રો એમાં જતા હતા થરાદ તો વચમાં રહ્યા ને એમ શરાબનું બોર્ડ ભાળી ગયા તો પછી એમ રહ્યા રીલ ઉતારવા આવ્યા શરાબની. તમને થોડોક બિહાઇન્ડ ધ સીન દેખાડી દઉં શરાબનું. પીવા ન ઉભા રહ્યા પેલા કહી દઉં. અને ઓલા અમારા ગાડીવાળા ગાડી લઈને વહી ગયા કે એમને ગોતવા પડશે. ભાઈ તડકાના મોઢા બીજી ભાઈના કાળિયા લાગે છે. ઓરિજિનલમાં એટલા બધા કાળિયા છે અમને ન ખબર. જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે ઉપર ભાઈ ગાડી સડી ગઈ. જો અને ભાઈ હાઈવે ઉપર મેં ગાડી ઊભી રાખી હતી. ભાઈ હવે છે ને બસ એવું કે અમે પૂછશું તો નહીં કે બના રહા હે. રસ્તામાં અમારા એક મિત્ર છે અરે ગાડી સાફ કર રહા હે ડ્રાઈવર. જો ભાઈ ગાડી તો હું સાફ કરી નાખું છું. તમે બધા છે ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો. અનફોલો કરો અનસબસ્ક્રાઇબ કરો. સમજદાર છે બધા કોઈ નો અનસબસ્ક્રાઇબ કરે. જેની ગાડી હોય એના ગાડી મિત્રો આ બધા મફતમાં મારે લઈ જવાના. હવે એક સબસ્ક્રાઇબ કરવાનું નથી કહેતા. અને અહીંથી અમારે જવાનું છે થરાદ. મેં ઉઘાડા પગ્યા સીવી ભાઈ પગ બળનું લાગે.
ભાઈ વનરાજભાઈ ગાડી એટલી ફેટાવી ને તે સીધા પકડી દીધા થરાદ ને થરાદમાં એક મહેમાન આવી જાય એનો આપણે કરવાનો રોલ હા મહેમાન કેમ છે હારું આનંદભાઈ ગોસ્વામી હા ચાલો આ ભાઈ રોલ કરવાના છે હારે એમના ભાઈ છે કેમ હારું આ બધાનો આ નવા એક બ્લોગર બનાવ્યું કે કઈ વાંધો નહીં મસ્ત મજાનો પેલા રૂમ આપી દીધો ગાડલા બદલા વાળો અને ખાવાનું શું છે એકદમ મજા આવે એટલે ગાડલું મસ્ત પોચું હો જો આ તેમ જો ખાલી આમ જો એટલે મજા આવે એટલે ના એટલે હું ઝૂમ કરીને બતાવું મજા આવે એવું જો ગાડલું હા હા તો પ્રદીપભાઈ કેવું લાગ્યું અમારે ત્યાં આવીને તમને હજુ તો કઈ પગ્યા હેવી હમણાં કઈક તેમ ખવડાવો ખબર પડે તો જેકભાઈ કેવું લાગ્યું સારું લાગ્યું કુછ નહીં બોલેંગે તો ભાઈ યાર હે ને જેસલમેરમાં ફરવા ગયા હતા વ્હાઈટ શર્ટ પહેરીને એટલે જેસલમેરમાં હે ને કલર કઈ ટાઈપનો હોય ખબર આ ટાઈપનો હોય એટલે બેન શર્ટનો કલર દેખો તમે આ ભાઈની ટી શર્ટનો ના ભાઈની શર્ટનો સેમ થઈ ગયો ધૂળ સોટી ગઈ વાહ હાલો ભાઈ હવે ને આપણે કઈ ખવડાવે ને તો ફટાફટ ત્યાં વાળું કરીએ એવી શેનું શાક હતું લેવાના પનીર અંગારા ફરી રંગારા ધગધગતો આવી ડાયરો બે ગયો મસ્ત મજાનો ભાઈ ખાવા જોઈ શકો તમે આખો ડાયરો સ્પેશલ મંગાવી દહીં તીખારી યુનો દેશી જોઈ લો બાથરૂમ બારો છે હાથ પગ ધોઈને એક બે આમ હોઈ ગયા છે એક અમારો બંકો આંકર બંકો હોઈ ગયો અને સ્પોન્સર અહીં રખડે છે તો ભાઈ મસ્ત મજાની ભાઈ નીંદર લઈ લઈને સવારમાં નીકળવાનું અહીંથી રણા બેટ જોવા એવું કંઈ છે વાંધો નહીં મળીએ સીધા નવા બ્લોગ વિડીયો સાથે અત્યારે મસ્ત મજાનું હોઈ જાય એડિટિંગ કરીને તમારા માટે આ વિડીયો રહે ને મસ્ત મજાનું રેડી કરીને ગુડ નાઇટ મળીએ નવા બ્લોગ વિડીયો સાથે